યુએસએ દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન નામનું મિલિટરી કોમ્બેટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. તે અંતર્ગત ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીને મારી નાખવામાં આવ્યા છે. ત્યારે પ્રમુખ ટ્રમ્પને આશા હતી કે ઈરાનમાં આપોઆપ સત્તા પરિવર્તન થઈ જાય અને સમગ્ર ઈરાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ જશે, પરંતુ એવું નથી થયું. આ માટે હવે સીઆઈએ ઈરાનમાં વિરોધ પ્રદર્શન ભડકાવવાના પ્રયાસમાં લાગી ગયું છે. અને સમાચાર હવે એ પણ સામે આવ્યા છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ બે કુર્દ નેતાઓ મસૂદ બારઝાની અને બાફેલ તાલાબાની સાથે વાત કરવામાં આવી છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ કુર્દ લોકો કોણ છે અને કેમ ટ્રમ્પ તેમનો ઉપયોગ કરીને ઈરાનના ઇસ્લામિક શાસનનો અંત કરવા માંગે છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. તો સૌપ્રથમ આપણે જાણીએ કે આ કુર્દ લોકો કોણ છે. તો આ કુર્દ લોકો સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાયેલો એવો સમુદાય છે જેની પાસે પોતાનો દેશ નથી. આ માટે દર્શક મિત્રો આપણે નકશા પર નજર કરીએ તો આ તમે જે નકશો જોઈ રહ્યા છો તે પશ્ચિમ એશિયાનો છે. તેમાં તમે જોઈ રહ્યા છો એક બાજુ છે ઈરાન, આ પછી આવે છે ઈરાક, આ પછી આવે છે સિરિયા અને ઉત્તરની દિશામાં આવે છે તુર્કી. અને આ તમે જેટલો પણ ગ્રીન પ્રદેશ જોઈ રહ્યા છો ત્યાં કુર્દ લોકો વસે છે. અને કુર્દ લોકો વર્ષોથી પશ્ચિમ એશિયામાં અલગ કુર્દિસ્તાન નામના દેશની માંગણી કરતા આવ્યા છે. વાત કરીએ ઈરાનમાં આવેલા કુર્દ લોકોની તો તેઓ વર્ષોથી ઈરાકમાં આવેલા ઓટોનોમસ કુર્દિસ્તાન રિજનમાંથી પોતાની હિંસક ગતિવિધિઓ કરતા રહ્યા છે. અને માટે હવે અમેરિકાની સંસ્થા સીઆઈએનો પ્રયાસ છે કે ઈરાનમાં આ કુર્દ લોકોની મદદથી પ્રોક્સી વોર ભડકાવીને ત્યાં સત્તા પરિવર્તન કરી શકાય. અને આ માટે હાલ સીઆઈએ તમામ સંભાવનાઓ તપાસી રહ્યું છે. અમેરિકાના આશા છે કે ઈરાનની જે તિરાડો છે તે વધી જશે અને તેના કારણે ઈરાનમાં આપોઆપ સત્તા પરિવર્તન થઈ જશે. આ માટે આપણે નકશા પર નજર કરીએ તો આ ઈરાકનો જે ઉત્તરનો જે વિસ્તાર છે તેને ઓટોનોમસ કુર્દિશ રિજન તરીકે ઓળખવામાં આવે છે. અને કુર્દ લોકો અહીંથી પોતાની જે ઈરાનમાં અલગ દેશની મુવમેન્ટ છે તે હંમેશાથી ચલાવતા આવ્યા છે. અને હવે અમેરિકાનો પ્રયાસ છે કે ઈરાકના કુર્દ લોકોની મદદથી ઈરાનમાં પણ ખૂબ મોટા પાયે એક ઇન્સર્જન્સી ભડકાવવામાં આવે. હવે આપણે જાણીએ કે કેમ અમેરિકા કુર્દ લોકોને ભડકાવવાના પ્રયાસમાં લાગી ગયું છે. તો એનો એક તર્ક એ છે કે અમેરિકા માટે ખૂબ મોટા પાયે ઈરાનમાં પોતાની સેના ઉતારવી તે ખૂબ જ ખર્ચાળ હશે. અને આપણે જણાવી દઈએ કે આ અગાઉ પણ જ્યારે ઈરાકમાં ઓપરેશન ઇરાકી ફ્રીડમ અંતર્ગત, આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ જ્યારે યુએસએ દ્વારા પોતાની સેના ઉતારી હતી ત્યારે તે સેના ઉતારવાનો જે ખર્ચ છે તે ખૂબ મોટા પાયે અમેરિકાએ ભોગવવો પડ્યો હતો. અને એ ઉપરાંત પણ યુએસ મરીન્સ કે જે યુએસએના સૈનિકો છે તેમનો પણ ડેથ રેટ ખૂબ વધી ગયો હતો. માટે જ અમેરિકા ઈરાનમાં ગૃહયુદ્ધ ભડકાવવાના પ્રયાસમાં લાગી ગયું છે. તો આ માટે હવે આપણે ઈરાનનું વસ્તી માળખું સમજવું પડે અને આપણે એ પણ જાણવું પડે કે ઈરાનમાં કયા કયા લોકો રહે છે. આપણે જણાવી દઈએ કે ઈરાનની કુલ અંદાજિત વસ્તી હાલમાં 9 કરોડ છે. અને એમાં સૌથી મોટી આબાદી એટલે કે 60% લોકોની જો કોઈ વસ્તી હોય તો 60% લોકો એ પર્શિયન છે. વાત કરીએ બીજી કોમની તો બીજા નંબરે આવે છે અઝેરી લોકો. અઝેરી લોકોની કોમ 1,60,00,000 છે. અઝેરી એ સૌથી મોટી ઈરાનની માઇનોરિટી છે. વાત કરીએ કુર્દ લોકોની તો કુર્દ લોકો એ ત્રીજા નંબરે આવે છે. કુર્દ લોકોની વસ્તી આશરે 80 લાખથી 1 કરોડની છે. એટલે તેઓ કુલ વસ્તીના 10% તેમનો ભાગ છે. આ ઉપરાંત 30થી 40 લાખ જેટલા આરબ લોકો રહે છે, 20 લાખ જેટલા બલુચ લોકો રહે છે. આ ઉપરાંત ઈરાનમાં સુન્ની મુસ્લિમ, ક્રિશ્ચિયન્સ અને જોરોસ્ટ્રિયન લોકો પણ રહે છે. આમ ઈરાન આપણા ભારતની જેમ ખૂબ વિવિધ છે. અને જ્યારથી 1979માં ઇસ્લામિક ક્રાંતિ થઈ છે ત્યારથી તેની જે લઘુમતી કોમો છે તેમને કલ્ચરલ રિસ્ટ્રિક્શન એટલે કે તેમના જે સાંસ્કૃતિક જે અધિકાર છે તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને આ ઉપરાંત તેમના જે વિસ્તારો છે તેનો પણ ખૂબ ઓછો આર્થિક વિકાસ થયો છે.
આ કારણે તેની જે આ માઇનોરિટી કોમ છે તેમાં હંમેશા અસંતોષ રહ્યો છે. કુર્દ, બલુચ અને આરબ લોકો તો સમયાંતરે ઈરાનમાં બગાવત પણ કરતા રહ્યા છે. પરંતુ હવે આપણે જાણીએ કે યુએસએ માટે હજુ પણ કેમ રસ્તો કઠિન છે. વાત કરીએ કુર્દ લોકોની કે ડોનાલ્ડ ટ્રમ્પ આ કુર્દ લોકોના હાથમાં હથિયાર આપવા માંગે છે, તો કુર્દ લોકો વસ્તીના માત્ર 10% છે. અને જ્યારે સૌથી મોટી લઘુમતી કોમ એટલે કે અઝેરી, એ લોકોમાં હજુ પણ આ ઇસ્લામિક શાસનની સામે એટલો બધો અસંતોષ નથી કે તેઓ રસ્તા પર ઉતરી પડે. અને ઈરાનની આ તમામ લઘુમતી કોમમાં એકતાનો અભાવ છે. આ માટે યુએસએ દ્વારા હજુ પણ ઈરાનમાં ઇન્સર્જન્સી ભડકાવી કે સિવિલ વોર ભડકાવવું તે ખૂબ કઠિન છે. ભૂતકાળમાં અમેરિકા દ્વારા યમન, ઈરાક અને લિબિયામાં પણ આવા જ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને જ્યારે અમેરિકા દ્વારા 2003માં ઈરાક પર આક્રમણ કરવામાં આવ્યું તે પછી ઈરાકમાં શિયા સુન્ની વચ્ચે ખૂબ મોટા પાયે પ્રોક્સી વોર શરૂ થઈ ગયું હતું. તો હવે જોવાનું એ રહે છે કે આવનારા સમયમાં શું કુર્દ લોકો ઈરાનમાં પ્રોક્સી વોર કરે છે કે કેમ. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.